તો વિરામ પછી આપનું સ્વાગત છે। TV9 માં ટૂંક સમયમાં જ મહારાષ્ટ્રનો એક્ઝિટ પોલ આવી રહ્યો છે, પણ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, તેની ચોક્કસ વિગતવાર વાત કરવી પડશે, કેમ કે આ સમાચાર જે મળી રહ્યા છે તે અત્યંત મહત્વપૂર્ણ છે। આપને કહી દઈએ કે અપડેટ છે એક મહત્વપૂર્ણ, મહારાષ્ટ્ર ઝારખંડમાં આખરે કોની બનવાની છે સત્તા। મહારાષ્ટ્રનો એક્ઝિટ પોલ ટૂંક સમયમાં ટીવી સ્ક્રીન પર હશે આંકડાઓ સાથે। મહારાષ્ટ્રના જંગ પર સૌથી લેટેસ્ટ એક્ઝિટ પોલ અમે ટૂંક જ સમય બતાવવા જઈ રહ્યા છે। કયા કયા મુદ્દા ચાલ્યા, કયા પક્ષની બહુમતી આવી શકે તેમ છે, ટૂંક જ સમયમાં મહારાષ્ટ્રનું રાજ્ય પર કોની સત્તા હશે, ટૂંક જ સમયમાં આ એક્ઝિટ પોલના આંકડા બતાવવા જઈ રહ્યા છે। મહાયુતિ વર્સિસ મહાવિકાસ આઘાડીનો આ મુખ્ય જંગ, કોણ બાજી મારી શકે છે, આવશે 23મી રિઝલ્ટ, પણ તે પહેલા સૌથી સચોટ એક્ઝિટ પોલ ટૂંક સમયમાં TV9 પર। જેમ બ્રેક પહેલા વાત કરી ઋતુજી, ખાસ તો ડરની રાજનીતિ, પત્રકારો, વરિષ્ઠ પત્રકાર ચોક્કસ કહી રહ્યા છે કે આ રાજનીતિ મહારાષ્ટ્રમાં જે કંઈ પણ થઈ છે એ ડરની રાજનીતિ છે, ડરાવી ધમકાવીને વોટ લેવાના। જો જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની અથવા તો મહાયુતિની વાત છે, તો એમણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે કરેલા કામો અને ત્યાં જે મહાયુતિની સરકાર હતી, એમ ડબલ એન્જિનની સરકારે જે કંઈ પણ સમય મહારાષ્ટ્રમાં મળ્યો અને એમાં જે વિકાસના કામો કર્યા, એ વાતને લઈને અમે તો ચૂંટણી લડવા ગયા હતા। સામેના પક્ષોએ તમે જોયું હશે તો કાટવાની વાત કેવી રીતે આવી, કોણ કટવાનું છે, ત્યાં જે વાત હતી કે બધાએ ભેગા રહેવાની આવશ્યકતા છે, કોણ ભેગા રહે, બધા ભેગા નહીં, એક જનરલ પર્સપેક્ટિવમાં અપાયેલું સૂત્ર હતું કે એક રહેશો તો સેફ, મતદારો ભેગા રહે કે કોઈ ધર્મના લોકો, બધા જ તમામ લોકો, દેશની એકતા અને અખંડિતતા, સાર્વભૌમત્વ એ હંમેશા સર્વોપરી હોય છે અને એટલા માટે જ માનનીય વડાપ્રધાન શ્રીએ કહ્યું છે કે એક રહેંગે તો સેફ રહેંગે। એટલે બધા જો એક થઈને વિકાસની દિશામાં કામ કરશું તો ચોક્કસ દેશનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે। આ વિષય પર અમે ચૂંટણી લડ્યા છીએ। અજીત પવારની આપણે જે રીતે જોયું હતું કે મોદીની સભામાં નતા જોડાયા, રેલીમાં નતા જોડાયા અને આ તમામ નારાઓ પણ નતા આપી રહ્યા, દૂરી બનાવીને રાખી હતી ભાજપ સાથે, નરેન્દ્ર મોદી સાથે। અને સાથે જ વાત કરીએ શિંદે ફેક્ટરની, તો તમને લાગી રહ્યું છે કે અજીત પવાર એનસીપીનો જે ફેક્ટર છે કે શિવસેના શિંદેનો જે ફેક્ટર છે, એનાથી મહાયુતિને નુકસાન થશે, એટલે ઓવરઓલ અલ્ટિમેટલી ભાજપને નુકસાન થશે? જો જ્યાં સુધી અજીત પવારની વાત છે કે એમણે સૂત્ર સ્વીકાર્યું નહીં અથવા તો વગેરે વગેરે આપે કહ્યું, તો અમારા ત્યારના નેતા પૂર્વ મુખ્યમંત્રી અને અત્યારના ઉપમુખ્યમંત્રી એવા દેવેન્દ્ર ફડણવીસજીએ કહ્યું છે કે વર્ષો સુધી જે પ્રકારના માહોલમાં રહ્યા, એ માહોલમાંથી હજુ તો હમણાં જ તેઓ એનડીએમાં આવ્યા, એટલે એનડીએની જે વિચારધારા છે એને સ્વીકૃત કરવામાં ક્યાંક અજીત પવારને વાર લાગે। પરંતુ અમે તો અહીંયા ભારતીય જનતા પાર્ટી સાથે બંને પક્ષો, અમારા ત્યાં બીજા પક્ષો પણ છે, આરપીઆઈ પણ છે, એ બધા જ પક્ષો સાથે મળીને ચૂંટણી લડ્યા, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચૂંટણી લડ્યા અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકોએ જ્ઞાતિ, જાતિ, ધર્મ આ બધું જોયા વગર માત્ર ને માત્ર વિકાસને મહોર મારી છે। અને એક્ઝિટ પોલના તો આંકડા આવશે જ, પરંતુ 23 તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે પણ તમને સ્પષ્ટ ખ્યાલ આવશે કે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી અપ્રત્યાશિત જીત તરફ આગળ વધી રહી છે। જે રીતે રાહુલ ગાંધીએ સભાઓમાં જાતિ જનગણનાનો મુદ્દો ઉઠાડ્યો હતો, લાગે છે કે આ ફેક્ટર, કેમ કે દરેક રાજ્યમાં જ્યાં જ્યાં જાય છે ત્યાં મુદ્દો કહી રહ્યા છે, આ ફેક્ટર અસર કરશે? રાહુલ ગાંધી જાતિ ગણનાનો મુદ્દો તો લોકસભા ચૂંટણીથી ઉઠાવી રહ્યા છે, આપણે જોયું છે। આંધ્રપ્રદેશમાં, તેલંગાણામાં એમણે એમની કોંગ્રેસની સરકારે એની શરૂઆત પણ કરી દીધી છે, પણ એ મુદ્દાને ધ્યાનમાં રાખતી વખતે આપણે એ વાત પણ ધ્યાનમાં રાખવી પડે કે બંધારણ બચાવો અને જાતિ ગણનાના મુદ્દાઓ હરિયાણામાં કામ લાગ્યા નથી। હરિયાણામાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં હોવા છતાંય ભારતીય જનતા પાર્ટીએ ગોઠવેલા જ્ઞાતિ અને ઉમેદવારના સમીકરણો વધારે મહત્ત્વનો ભાગ ભજવી ગયા છે। એટલે જરૂરી નથી કે જે મુદ્દો લોકસભામાં ચાલ્યો એ મહારાષ્ટ્રમાં પણ ચાલશે। અને મહારાષ્ટ્રમાં આ વખતે છે ને સૌથી વધારે એક મુદ્દો જે મીડિયા પણ એનું બહુ ધ્યાન ખેંચ્યું નથી આ વખતે, એવો મુદ્દો મરાઠા રિઝર્વેશનનો છે કે જે રીતે મરાઠા રિઝર્વેશનને લઈને આંદોલન ચાલ્યું ને એક સમયે તો એમના નેતા પંકજજીએ ઉમેદવારો ઊભા રાખવાની વાત કરી હતી, પણ કોઈક ક્ષણે શરદ પવારની એનસીપી અને એમની વચ્ચે કોઈક સમજૂતી સધાઈ હોય એવું રિપોર્ટ બહાર આવ્યા અને અચાનક મરાઠા રિઝર્વેશનના નેતાએ ઉમેદવારો રદ કરવાની વાત કરી। એટલે આ મરાઠા રિઝર્વેશનનું ફેક્ટર પણ મહારાષ્ટ્રમાં બહુ મહત્ત્વનું ભાગ ભજવશે। એટલે
જેને કહેવાય ને કે જે રીતે પોલરાઇઝેશન કરવાનો પ્રયત્ન થયો છે આખો, એના બદલે મરાઠાવાદ ઉપર જાય છે કે હિન્દુ મુસ્લિમ થાય છે એના ઉપર પણ બહુ કેતનભાઈ, તમે મહત્વ. અહીં જે કહી રહ્યા છો મરાઠા ફેક્ટર જે ઇમ્પોર્ટન્ટ છે, મરાઠવાડામાં ચોક્કસપણે આ ફેક્ટરનો જે છે તે પડઘા કેવા પડે છે તે જોવું રહ્યું. પણ કોંગ્રેસે પણ કેટલા એવા વિસ્તારો છે જ્યાં ખાસ કરીને ઓબીસી કેન્ડિડેટ્સને ટિકિટ્સ આપી છે અને બીજેપીએ મરાઠા કેન્ડિડેટ્સને ટિકિટ આપી છે. આખા મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં આપણે જો ડિટેલમાં જોવા જઈએ તો આ રીતના આંકડાઓ કે આ રીતની માહિતી અત્યારે સામે આવી છે. તમને લાગે છે એકદમ કાંટેની ટક્કર છે અને સાથે જ મરાઠાનો જે રિઝર્વેશનનો મુદ્દો છે તો ખેડૂતોનો પણ મુદ્દો છે? જી બિલકુલ, મહારાષ્ટ્રમાં ખેડૂતોનો મુદ્દો તો આજકાલનો નથી. છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં ખેડૂતોની આત્મહત્યા સહિતના ઘણા મુદ્દાઓ મહારાષ્ટ્રમાં એકદમ નિર્ણાયક સાબિત થતા એવા છે. પણ તમે જે વાત કરો છો ઓબીસી કેન્ડિડેટની, એટલે કોંગ્રેસનું જે કાર્ડ છે જાતિગત ઉમેદવારો ઊભા રાખવાની ને જાતિ જનગણનાને મુદ્દો બનાવવાની, એની સામે એક મરાઠા રિઝર્વેશનનો પણ એક મુદ્દો છે. એટલે અલ્ટિમેટલી મતદાર જ્ઞાતિ ઉપર જાય છે કે કમ્યુનિટી ઉપર જાય છે એના ઉપર કોંગ્રેસનું ભાવિ મહદઅંશે નિર્ભર કરે છે. જ્યારે કોંગ્રેસે જાતિ જનગણનાનું કાર્ડ રમવાનું નક્કી કર્યું છે. પણ એની સામે એક મુદ્દો એ પણ છે કે જે રીતે એક રહેંગે તો સેફ રહેંગે, આપણે સ્ટુડિયોમાં ચર્ચા કરીએ કે ન કરીએ પણ મહારાષ્ટ્રનો મતદાર સમજી ગયો છે કે આ કોના માટે કહેવાયું છે ને શા માટે કહેવાયું છે. બટેંગે તો કટેંગે એ પણ શેના માટે કહેવાયું છે મહારાષ્ટ્રનો આમ મતદાર જાણે છે. એટલે કઈ વિચારધારા હાવી થાય છે અથવા તો મતદાર હિન્દુ મુસ્લિમ તરીકે વોટ આપે છે, કાસ્ટ તરીકે વોટ આપે છે કે એક રિજનલ પ્રાઇડ મરાઠા પ્રાઇડ તરીકે વોટ આપે છે. એટલે જે બે ફેક્ટર હતા કાસ્ટ અને હિન્દુ આઈડેન્ટિટી, એમાં આ વખતે ત્રીજું એક ફેક્ટર છે એ મરાઠા પ્રાઇડનું ભળ્યું છે. અને બહુ સ્વાભાવિક રીતે કે જો મરાઠા પ્રાઇડ તરફ વોટ આપે તો જે નોન મરાઠા કાસ્ટ છે એ કદાચ ડિવાઈડ થઈ શકે છે. જી, એક મુદ્દો જગદીશભાઈ આપને પૂછી લઉં. ગુજરાતનું ફેક્ટર તમે જો મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચાર દરમિયાન પણ નેતાઓ વારંવાર ગુજરાતનો શબ્દ પ્રયોગનો ઉપયોગ કરતા હતા. ગુજરાતી ઉદ્યોગપતિઓ, ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા ગુજરાતના ઉદ્યોગો અહીં મહારાષ્ટ્રના ઉદ્યોગો જતા રહેશે, ગુજરાતી ઉદ્યોગપતિના નાણાં લગાવાય છે. આ ફેક્ટર કેટલું અસર કરશે? જુઓ, એ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં અસર કરશે અને જે મહાઆઘાડી છે એને નુકસાન કરશે. એટલા માટે નુકસાન કરશે કારણ કે આખું મહારાષ્ટ્ર, મુંબઈ જે કેપિટલ ઇકોનોમિક કેપિટલ કહેવાય છે, શેને કારણે કહેવાય છે? ગુજરાતી લોકોનો એમાં સિંહ ફાળો છે. આપની જાણ ખાતર બાળા સાહેબ ઠાકરેના વખતથી આમચી મુંબઈ નામનું એક આંદોલન ચાલ્યું હતું. આમચી મુંબઈ પછી જ્યારે વાસ્તવિકતાની ખબર પડી કે ગુજરાતીને મુંબઈ અથવા મહારાષ્ટ્રમાંથી જો દૂર કરવામાં આવે તો સ્થિતિ કેવી નિર્માણ થાય. જે રીતે તમે દ્રૌપદીને મહાભારતમાંથી કાઢી મૂકો ને સીતાજીને રામાયણમાંથી બાદ કરો અને જેનું કાંઈ મૂલ્ય નથી રહેતું, એના જેવું ગુજરાતીઓને મુંબઈમાંથી બહાર કાઢો તો થાય. એ વાસ્તવિકતા બાળા સાહેબ ઠાકરે સમજી ગયા હતા. એટલે એણે આમચી મુંબઈમાં જે ગુજરાતીની વિરુદ્ધમાં શરૂ થયેલી ઝુંબેશ હતી એ બધું પલટાવીને ફેવરમાં કરીને પછી ઉત્તર ગુજરાતને બિહાર તરફ લઈ ગયા ક્રાઇમ ઉપર. એટલે અત્યારે જે ઉદ્ધવ ઠાકરેથી માંડી હજી ગઈકાલે સંજય રાઉતે કીધું કે ગુજરાતીઓના અતિક્રમણથી આપણે મહારાષ્ટ્રને બચાવવાનું છે. આ મુદ્દો જો જોર પકડશે તો એ ભારતીય જનતા પાર્ટીની ઘણી ફેવરમાં જશે અને આઘાડી જે લડી રહ્યા છે આઘાડી નામની મહાયુતિ એને નુકસાનકારક થઈ શકશે. જી ખાસ રીતની જે મતદાનની ટકાવારી અત્યાર સુધી આવી છે, 5 વાગ્યા સુધીના જે આંકડા અમારી પાસે આવ્યા છે એમાં 60% સુધી પણ નથી પહોંચ્યું વોટિંગ પર્સન્ટેજ. અને સૌથી વધારે ગડચિરોલીમાંથી આવ્યા હતા, લગભગ 68% જેટલું મતદાન ત્યાં થયું છે, સૌથી વધુ છે. અને સૌથી ઓછું મતદાન થયું છે મુંબઈમાં. આ પ્રશ્ન જગદીશભાઈને પણ છે, કેતનભાઈને અને ઋત્વિજભાઈને પણ છે. તો શું લાગી રહ્યું છે કે આંકડાઓને જોતા, પર્સન્ટેજને જોતા એક મહત્વપૂર્ણ સમાચાર અપડેટ આપી દઈએ. આંકડાઓ